ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે થોડીક વાતો ધોરણ 4ના ગુજરાતી વિષયમાં થોડીક વાતો કરીશું કે તમારે હવે આપણો સિલેબસ છે પાઠ 1 થી 7 ગુજરાતી ધોરણ 4ની અંદર એ આપણો અભ્યાસક્રમ છે એ પૂર્ણ થઈ ગયો છે. તો હવે આપણે શું કરવાનું છે, તો બધા વિદ્યાર્થી મિત્રોએ ઘરે રિવિઝન એટલે કે તમારે એ પાઠ છે એનું 1 થી 7 પાઠની અંદર જે પ્રશ્ન, ખાલી જગ્યા, વિકલ્પો, બરાબર મેં નોટમાં વિકલ્પો કરાવ્યા છે, તો વિકલ્પો પણ તમારે પરીક્ષામાં પૂછાશે. વિકલ્પોથી શરૂઆત કરી પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા, બરાબર વાક્યો કોણ બોલે છે, કોને કહે છે, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, આવા પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાશે. બરાબર, તો બધા વિદ્યાર્થી મિત્રો આજથી વાંચવાની શરૂઆત કરી દે, કારણ કે હવે તમારી પાસે પરીક્ષાના ખૂબ ઓછા દિવસો છે, ગણતરીના દિવસો તમારી પાસે રહ્યા છે. તો બધા વિદ્યાર્થી મિત્રો વાંચે એવી અપેક્ષા રાખું છું, અને અક્ષર પણ ખૂબ સરસથી સારા અક્ષરે લખે. અને બીજી વસ્તુ નિબંધ છે, જો નિબંધ તમને મેં વોટ્સઅપ કરેલો છે તો બધા વિદ્યાર્થી મિત્રો સ્કૂલના નંબર પરથી વોટ્સઅપ કરેલો છે, તો એ નિબંધ છે તમને પરીક્ષામાં 3 નિબંધમાંથી કોઈ એક નિબંધ પરીક્ષામાં તમારે લખવાનો રહેશે. તો એ નિબંધની તૈયારી પણ કરવી, અને એ નિબંધ તમારે ખાસ વ્યવસ્થિત લખવાનો છે. એમાં ક્યાંય પૂર્ણવિરામ, અલ્પવિરામની ક્યાંય ભૂલ હશે તો એનો તમારે માર્ક્સ છે એ કટ થાય છે, જેથી કરી ખાસ ધ્યાન રાખીને સરસ અક્ષરે અને વ્યવસ્થિત લખજો. તમારે પરીક્ષામાં એક પેરેગ્રાફ એવો પણ આવશે લખવા માટે કે એ પેરેગ્રાફની અંદરથી એનો એ પેરેગ્રાફ તમારે સારા અક્ષરે નીચે લખવાનો છે. એમાં ક્યાંય ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, પૂર્ણવિરામ જ્યાં આવેલું હોય એ પણ સરસ લખવાનું છે. એ પૂર્ણ વિરામ જ્યાં આવતું ત્યાં પૂર્ણ વિરામ કરવાનું છે. એવી રીતે કરશો તો જ એ પેરેગ્રાફનું પૂરા માર્ક્સ મળશે. બરાબર, એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો શાંતિથી જે કંઈ મેં સૂચના આપી એ સાંભળે અને રિવિઝન છે એ શરૂઆત કરી દે. રીડિંગ કરવાનું આજથી સ્ટાર્ટ કરી દે, જેથી કરી તમને પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર, તો આજના વિડીયોમાં આપણે બસ આટલું જ બધા વિદ્યાર્થીઓને વાંચવા માટે બેસ્ટ રીડિંગ ઓર એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ પ્રિપેરેશન માટે. બરાબર, તો બસ અસ્તુ અહીંયા સુધી રાખીએ.